કે કોષના અધ્યયનના વિજ્ઞાનને શું કહે છે? તો શું આવશે? સાયટોલોજી. ત્યાર પછી બીજું, શાહમૃગના ઈંડાનું કદ કેટલું હોય છે? કોઈને આવડતું હોય તો કમેન્ટ કરજો. શાહમૃગના ઈંડાનું કદ કેટલું હોય છે? કમેન્ટ કરજો. ચેતાકોષની લંબાઈ કેટલી હોય છે? તો કે 1 મીટર. ચેતાકોષની લંબાઈ 1 મીટર હોય છે. સૌથી મોટું કોશિકા અંગ કયું છે? તો સૌથી મોટું કોશિકા અંગ કયું છે? તો કે રંજક દ્રવ્ય. ત્યાર પછી કઈ કોષ અંગિકામાં વનસ્પતિ કોષમાં જે જોવા મળે છે? તો તારાકાય. ત્યાર પછી કોષોના સમૂહથી બનતી જે રચના છે એને શું કહે છે? તો કે પેશી. અને હૃદયના દિવાલમાં કઈ પેશી આવેલી છે? તો હૃદયક પેશી. શું કહેવાય એને? હૃદયક પેશી. લાસ્ટ છે, કોને પ્રોટીનની ફેક્ટરી કહે છે? શું છે ક્વેશ્ચન? કોને પ્રોટીનની ફેક્ટરી કહે છે? તો એનો આન્સર આવશે રાઇબોઝોમ. રાઇબોઝોમને પ્રોટીનની ફેક્ટરી કહે છે. તો આ હતા કોષ ચેપ્ટરના વન લાઇનર ક્વેશ્ચન. શાહમૃગના ઈંડાનું કદ કેટલું હોય છે એની કમેન્ટ કરજો. ત્યાર પછી વિજ્ઞાન ટેકનોલોજી નેક્સ્ટ ચેપ્ટરના વન લાઇન ક્વેશ્ચનમાં આપણે મળીશું. થેન્ક યુ.